हेलो नमस्कार एवरीवन, वेलकम टू योर चैनल હેરી સર ઇંગ્લિશ। दोस्तों आप સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ હેરી સર ઇંગ્લિશની અંદર। આજના વિડીયોની અંદર આપણે યુનિટ 6 રીડ 2 કે જેનું નામ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે કે શંકાશીલોની ઓળખ, એના ક્વેશ્ચન આન્સર જોઈશું આપણે। દોસ્તો અત્યારે જે સસ્પેક્ટ જે ગુનાહિત લોકો હોય એની શોધખોળ કઈ રીતે કરવી એના માટેની એક નવી જે પદ્ધતિ છે જેનું નામ છે ડીએનએ એનાલિસિસ, એની અહીંયા વાત કરીશું અને એના ક્વેશ્ચન આન્સર આપણે અહીંયા જોઈશું। તો ચાલો વધારે વાર નહીં કરીએ, હું તમને પેરેગ્રાફનું ટ્રાન્સલેશન પણ જોડે જોડે અહીંયા સમજાવતું જઈશ જેથી તમારે ક્વેશ્ચન આન્સર સમજવામાં આસાની રહેશે। તો ચાલો વધારે વાર નહીં કરીએ, શરૂ કરીએ ક્વેશ્ચન આન્સર સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન। પહેલો પેરેગ્રાફ છે, તમે ઝડપથી વાંચી લો। ફિક્શનલ કેરેક્ટર્સ લાઇક ફાધર બ્રાઉન, Sherlock Holmes and Byomkesh Bakshi have become legendary for their skill in identifying criminals without any technology। કાલ્પનિક પાત્રો જે છે જેમના નામ છે ફાધર બ્રાઉન, જે આપણે આગળના લેસનમાં એના વિશે ભણ્યા, શેરલોક હોમ્સ કે એક જાસૂસ છે અધર કન્ટ્રીઝની અંદર, જેના મૂવીઝ પણ આપણે આવી ગયા છે, એન્ડ બ્યોમકેશ બક્ષી ઇન્ડિયન કેરેક્ટર છે, હેવ બીકમ લેજેન્ડરી। આ લોકો જે છે એ સુવિખ્યાત બની ચૂક્યા છે ફોર ધેર સ્કિલ, એમની આવડતથી, ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ પ્રકારની ટેકનોલોજી વગર ગુનેગારોને ઓળખવા માટે। બટ ટુડે, પરંતુ આજે, ઇન્વેસ્ટિગેટર્સ રાધર યુઝ અ લોટ ઓફ ન્યૂ ટેકનોલોજીસ, સંશોધકો છે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ એટલે ગુનેગાર, ક્રિમિનલ્સ। ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઇઝ ઓલ ઇઝ ડીએનએ એનાલિસિસ। એમાં સૌથી ચોકસાઈવાળી અને લોકપ્રિય પદ્ધતિ હોય તો એ છે ડીએનએ એનાલિસિસ। તો દોસ્તો આ પેરેગ્રાફ છે એમાંથી ક્વેશ્ચન પૂછ્યા છે, આપણે લઈએ આગળ। પહેલો ક્વેશ્ચન છે, હુ આર ધ લેજેન્ડરી ફિક્શનલ કેરેક્ટર્સ ઇન ધ વર્લ્ડ ઓફ ઇન્વેસ્ટિગેશન। સંશોધનની દુનિયામાં કયા કયા કાલ્પનિક પાત્રો જે છે એ સુવિખ્યાત થઈ ચૂક્યા છે? તો દોસ્તો આન્સર આવશે ફાધર બ્રાઉન, Sherlock Holmes and Byomkesh Bakshi are the legendary fictional characters in the world of investigation। તમારે કેરેક્ટરના નામ લખવાના છે અને પછી તમારો આન્સર પૂરો કરવાનો છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે, which is the most popular and accurate method of investigation। એટલે કે ઇન્વેસ્ટિગેશનની સૌથી લોકપ્રિય અને ચોકસાઈ ભરેલી પદ્ધતિ કઈ છે? તો દોસ્તો તમને છેલ્લી લાઈનમાં મળી જશે, આન્સર આવશે આ પ્રમાણે ડીએનએ એનાલિસિસ। તમારે સીધી પેરેગ્રાફમાંથી લાઈન નહીં લખવાની, એના માર્ક્સ કપાઈ જાય। અમુક ચેન્જીસ જે તમારે કરવા પડે એ કરવાના, તો જ તમને પૂરા માર્ક્સ મળે। તો દોસ્તો અહીંયા આવશે ડીએનએ એનાલિસિસ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ મેથડ ઓફ ઇન્વેસ્ટિગેશન, કે ડીએનએ એનાલિસિસ છે એ સૌથી લોકપ્રિય અને ચોકસાઈભરી પદ્ધતિ છે। આગળ જઈએ, એ જ પેરેગ્રાફમાંથી આપણને બીજા ક્વેશ્ચન આપણે બનાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર। એમાંથી પહેલો 3rd નંબરનો ક્વેશ્ચન છે, ફાઇન્ડ ધ સિમિલર મિનિંગ ફ્રોમ ધ પેસેજ ક્રિમિનલ, એટલે કે ગુનેગાર માટેનો જે સમાનાર્થી શબ્દ છે એ તમે પેરેગ્રાફમાંથી શોધી કાઢો। તો દોસ્તો એના માટેનો આન્સર છે કલ્પ્રિટ એટલે પણ થશે ગુનાશીલ, ગુનાખોર। નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, ક્વેશ્ચન નંબર 4 છે, વિચ ટેકનોલોજી ડુ ધ ઇન્વેસ્ટિગેશન્સ પ્રિફર ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ, વાય। એટલે કે સંશોધકો જે છે એ ગુનેગારોને શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે, વાય। આગળ આવી ગયો છે, પણ ક્વેશ્ચન જો અલગ રીતે પૂછાય તો એનો જવાબ પણ આ રીતે આવશે, ટુ આઈડેન્ટિફાઈ કલ્પ્રિટ્સ, ગુનેગારોને ઓળખવા માટે ધ ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર ડીએનએ એનાલિસિસ, ડીએનએ એનાલિસિસનો ઉપયોગ કરે છે મોસ્ટ, સૌથી વધુ, બીકોઝ, કારણ કે ઇટ ઇઝ મોર એક્યુરેટ ટેકનોલોજી દેન અધર્સ, કારણ કે તે બીજી ટેકનોલોજી કરતાં પણ વધારે એક્યુરેટ છે। આગળ જઈએ દોસ્તો, નેક્સ્ટ બીજો પેરેગ્રાફ છે, ઝડપથી સમજી લઈએ। ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજીકલ મટીરિયલ, એક જૈવિક દ્રવ્ય છે દેટ એવરી હ્યુમન બીઇંગ હેઝ, જે દરેક માનવમાં હોય છે। એવરી સેલ ઇન અ હ્યુમન બીઇંગ હેઝ થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ્સ, દરેક માનવ શરીરની અંદર હજારો ડીએનએના કણો હોય છે, તંતુઓ હોય છે। ધીસ ડીએનએ ઇઝ યુનિક, આ ડીએનએ અજોડ છે, કોઈની સાથે મેચ ના થાય। એવરી પર્સન એઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ, દરેક વ્યક્તિની ડીએનએ ફિંગરપ્રિન્ટ છે એ અલગ હોય છે। ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ, આ ફિંગરપ્રિન્ટ ઓળખી શકાય છે એની અવેલેબલ એવિડન્સ, કોઈ પણ પુરાવા હોય, લાઈક કે બ્લડ કે લોહી, સલાઈવા એટલે કે લાળ એટસેટ્રા। ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાઈ ઇટ, કે એક સામાન્ય વાળ છે એને પણ ઓળખવા માટે એના માટે પૂરતો છે। તમે સીઆઈડી જોતા હોય, સોની ટીવી પર આવે છે, તેમાં જે છેલ્લે કોઈ પણ ગુનેગારના આમાં તો ડોક્ટર સાલુકે કંઈક ને કંઈક શોધી કાઢે છે, એ જે ડોક્ટર સાલુકે ડીએનએ એનાલિસિસ કરે એટલે એનાથી ગુનેગારોની ઓળખ
થઈ જાય છે. તો આ પેરેગ્રાફ હતું. ક્વેશ્ચન લઈશું આમાંથી. વોટ ઇઝ ડીએનએ? ડીએનએ શું છે? તો સિમ્પલ આન્સર છે ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બીઇંગ હેઝ. ડીએનએ જે છે સીધું પહેલી લાઈન બેઠી આવશે. ડીએનએ ઇઝ ધ મોસ્ટ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ ધેટ એવરી હ્યુમન બીઇંગ હેઝ. નેક્સ્ટ ક્વેશ્ચન છે હાઉ કેન ડીએનએ બી ટેસ્ટેડ? ડીએનએ કઈ રીતે ટેસ્ટેડ કરવામાં આવે છે? તો આન્સર આવશે ડીએનએ કેન બી ટેસ્ટેડ. ડીએનએ ટેસ્ટેડ કરી શકાય છે યુઝિંગ બ્લડ, સલાઇવા એટસેટ્રા. લોહી, લાળ વગેરેથી. ઇવન સિંગલ હેર ઇઝ ઇનફ ટુ ટેસ્ટ ઇટ. એક સામાન્ય વાળ પણ એ પૂરતો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇન વોટ ટાઈપ ઓફ એવિડન્સ ડીએનએ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ? બરાબર, કયા પ્રકારના પુરાવાથી ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે એ આઈડેન્ટિફાઈ કરી શકાય છે? બરાબર, ક્વેશ્ચન જે છે થોડો અલગ છે પણ આન્સર જે ઉપરનો હતો એની સેમ જેવું જ આવે છે. ડીએનએ ફિંગરપ્રિન્ટ કેન બી આઈડેન્ટિફાઈડ ઓળખી શકાય છે ઇન એની અવેલેબલ એવિડન્સ લાઈક બ્લડ, સલાઇવા, હેર એટસેટ્રા. આના દ્વારા ઓળખી શકાય છે. આગળ જઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ છે એડવાન્સ ટેકનોલોજી helps us to find this DNA fingerprint. આધુનિક ટેકનોલોજી જે છે એ આ ડીએનએ ફિંગરપ્રિન્ટને ઓળખવામાં મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન. કે તે બારકોડ પેટર્નમાં કાગળ પર તેને લેવામાં આવે છે. પોલીસ યુઝ ધીસ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. એટલે કે પોલીસ જે છે એ ગુનેગારોને ઓળખવા માટે આ બારકોડનો ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ટ. એ ક્યારેય ભૂલ ભરેલો હોઈ શકે નહીં, નકલી ના હોઈ શકે. હેન્સ તેથી ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ. તે સૌથી વૈજ્ઞાનિક અને ટેકનોલોજી અસરકારક સાધન છે ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ. ગુનેગારોને ઓળખવા માટેની એક ટેકનિક છે. ધેટ ઇઝ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. એટલા માટે જ સંશોધકો જે છે એ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. ક્વેશ્ચન લઈશું ઇન વોટ ફોર્મ ડીએનએ ફિંગરપ્રિન્ટ ટ્રાન્સફર્ડ? કયા સ્વરૂપમાં ડીએનએ ફિંગરપ્રિન્ટ છે તેને ટ્રાન્સફર કરવામાં આવે છે? તો આન્સર આવશે ડીએનએ ફિંગરપ્રિન્ટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ. બારકોડની જે શીટ છે એના સ્વરૂપમાં તેને ટ્રાન્સફર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે દોસ્તો નંબર 9. હાઉ ડઝ એડવાન્સ ટેકનોલોજી હેલ્પ અસ ટુ ફાઇન્ડ ડીએનએ ફિંગરપ્રિન્ટ? કઈ રીતે એડવાન્સ ટેકનોલોજી જે છે એ આપણને ડીએનએ ફિંગરપ્રિન્ટ જે છે શોધવામાં મદદ કરે છે? દોસ્તો આન્સર આવશે ઉપરના જેવો છે પણ થોડું ચેન્જીસ છે. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ, ડઝ વત્તા હેલ્પ એટલે હેલ્પ્સ થશે ટુ ફાઇન્ડ ડીએનએ ફિંગરપ્રિન્ટ. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. બારકોડ પેટર્ન્સ છે એના સ્વરૂપે શીટમાં એને તબદીલ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે હુ યુઝિસ ડીએનએ ટેકનિક? વાય? કોણ ડીએનએ ટેકનિકનો ઉપયોગ કરે છે? શા માટે? તો દોસ્તો અહીંયા આન્સર આવશે પોલીસ યુઝ ડીએનએ ટેકનિક. પોલીસ જે છે તે ડીએનએ ટેકનિકનો ઉપયોગ કરે છે ટુ ઇન્વેસ્ટિગેટ ધ સસ્પેક્ટ. શંકાશીલોની ઓળખ કરવા માટે. આગળ જઈએ દોસ્તો. એ જ પેરેગ્રાફ છે એમાંથી આપણે મેક્સિમમ બીજા સવાલ જવાબ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આગળ જે ક્વેશ્ચન છે વાય ઇઝ ડીએનએ ટેકનિક યુનિક ટેકનિક મોર ટ્રસ્ટેડ? શા માટે ડીએનએ ટેકનિક છે એ સૌથી વધુ વિશ્વસનીય છે? તો આન્સર આવશે ડીએનએ ટેકનિક ઇઝ મોર ટ્રસ્ટેડ. મોર ટ્રસ્ટેડ છે બીકોઝ કારણ કે ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ટેકનિક. વૈજ્ઞાનિક અને અસરકારક ટેકનિક છે. ડીએનએ કેન નોટ બી ફેક્ટ. એ ક્યારેય ભૂલ ભરેલું હોતું નથી. આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય ડુ ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક ઓફ ડીએનએ એનાલિસિસ? શા માટે કે ઇન્વેસ્ટિગેટર જે છે એ ડીએનએ એનાલિસિસ જે છે એ પદ્ધતિનો ઉપયોગ કરે છે? દોસ્તો ઉપર જેવો જ ક્વેશ્ચન છે બટ અલગ રીતે પૂછ્યો છે આપણે, એટલે બંને સવાલ લેવાનો પ્રયત્ન કર્યો છે. જવાબ ભલે સેમ હોઈ શકે. તો આન્સર આવશે તમારે આ રીતે શરૂ કરવાનો છે. ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક ઓફ ડીએનએ એનાલિસિસ બીકોઝ. આખું લઈ લેવાનું છે પછી બીકોઝથી શરૂ કરવાનું છે. ડીએનએ કેન નોટ બી ફેક્ટ. એ ફેક્ટ ના હોઈ શકે. ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક એન્ડ ઇફેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ. કે વૈજ્ઞાનિક અને અસરકારક ટેકનિક છે ગુનેગારોને ઓળખવા માટે. આગળ જે દોસ્તો લાસ્ટ પેરેગ્રાફ છે અધર ઇફેક્ટિવ મેથડ્સ આર ઓલ્સો યુઝડ ઇન સસ્પેક્ટ. બીજી પણ કેટલીક મેથડ છે ગુનેગારોને ઓળખવા માટે. ફોટો કોમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર ઇફ ધેર ઇઝ અ વિટનેસ. કે જો કોઈ સાક્ષી હાજર હોય બરાબર તો
ફોટો કોમ્પોઝિટ એટલે ગુનેગારોના રેખાચિત્ર જે છે એ પણ બનાવવામાં આવે છે, તમે મૂવીમાં કે સિરિયલમાં જોયું હશે. ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ, બરાબર, એટલે કે ફિઝિકલ એવિડન્સ જે છે એનો પણ ઉપયોગ કરી શકાય છે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ્સ. જો ગુનેગારની દંત જે બચકા ભર્યાના નિશાન છે, બટકું ભર્યું હોય, બરાબર, એના નિશાન દ્વારા પણ જો એની પાસે ડેન્ટલ દાંતનો રેકોર્ડ હોય તો બચકા ભર્યાના નિશાન દ્વારા પણ આપણે ગુનેગારોને ઓળખી શકીએ છીએ, પકડી શકીએ છીએ. દોસ્તો આમાંથી ક્વેશ્ચન પૂછ્યો છે આ પ્રમાણે છે, વોટ આર ધ અધર ઇફેક્ટિવ મેથડ્સ યુઝડ ઇન સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન. સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનની અંદર બીજી પદ્ધતિઓ કઈ કઈ છે, બરાબર? તો આન્સર આવશે ધ અધર મેથડ્સ યુઝડ ઇન ધ સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન આર. બીજી કેટલીક પદ્ધતિઓ છે જે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશનમાં છે, ફોટો કોમ્પોઝિટ્સ એન્ડ ફિઝિકલ એવિડન્સ લાઇક બાઇટ માર્ક્સ. બાઇટ માર્ક્સ જેવા ફિઝિકલ એવિડન્સ પણ છે. તો દોસ્તો આ લેસન જે ખૂબ જ નાનો હતો તેમાંથી આપણે મેક્સિમમ ક્વેશ્ચન આન્સર લેવાનો પ્રયત્ન કર્યો છે. આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવો કે જેથી કરીને વધુને વધુ અમને આમાં સુધારો કરવાનો ખ્યાલ આવે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે ફરી મળીશું આવતા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.